મહાવીર મહાવિદ્યાલય પાસે જીવલેણ કરતબ બતાવનાર કાર ચાલકની ધરપકડ। અલથાણ પોલીસે કિંમતી રમત કાર જપ્ત કરી કડક કાર્યવાહી કરી। સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહાવીર મહાવિદ્યાલયની બહાર જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન હંકારી કરતબ બતાવવાના પ્રકરણમાં પોલીસ પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોને આધારે અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર ચાલક જય ડાબરાની ધરપકડ કરી છે। જાહેર જનતાના જીવ જોખમમાં મુકાય તે રીતે રસ્તા પર મોંઘી સ્પોર્ટ્સ કાર રમત કાર દ્વારા સ્ટન્ટ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો, જેને પગલે પોલીસે ગુનો નોંધી વાહન કબજે કર્યું છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી દ્વારા ભરચક ટ્રાફિક ધરાવતા માર્ગ પર અતિ ઝડપે વાહન ચલાવી જોખમી વળાંકો લેવામાં આવ્યા હતા, જે માર્ગ અકસ્માત માટે કારણભૂત બની શકાય। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ પ્રકારના કૃત્યો પર લગામ લગાવવા માટે પોલીસ હવે માત્ર દંડ પૂરતી મર્યાદિત ન રહેતા આરોપીનું વાહન ચલાવવાનું પ્રમાણપત્ર લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓને સત્તાવાર અહેવાલ સુપરત કરશે। શહેરમાં વધી રહેલા આ પ્રકારના દૂષણને ડામવા માટે સુરત પોલીસ હવે વધુ સતર્ક બની છે। પોલીસ કમિશનરના આદેશ અનુસાર જાહેર માર્ગો પર કરતબ કરી અન્યના જીવ જોખમમાં મુકતા નબીરાઓ સામે પાસા જેવી કડક જોગવાઈઓ હેઠળ પણ પગલાં લેવાની વિચારણા ચાલી રહી છે। વહીવટીતંત્રએ યુવાધનને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ખ્યાતિ મેળવવા માટે આવા જીવલેણ સાહસોથી દૂર રહે। આગામી દિવસોમાં અન્ય વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરાની મદદથી આવા તત્વો પર બાજ નજર રાખવામાં આવશે। અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાની જગ્યા હોવાનું જણાય। જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો, જે રીલ રાત્રે 2 થી 4ની વચ્ચે બનેલી હતી। જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, તેની ઉંમર 20 વર્ષ, તે મળી આવે, જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલ હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલ હતો। જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવેલ છે। જી, યુવાની ઉંમર 20 વર્ષની છે। તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીબીએમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે। માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડવાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે। ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે છે। યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે, જેમની દુકાન ઉધના ખાતે આવે છે।